हेलो विद्यार्थी मित्रों, नमस्कार, ओम शांति। तो इकोलॉजीની અંદર પરિસ્થિતિ વિદ્યામાં જે 13, 14, 15 અને 16 ચેપ્ટર છે એમાં 13મું ચેપ્ટર સજીવો અને વસ્તી, એમાં જે નીટનો ટોપિક એક્સ્ટ્રા આપણે જે ભણવાના છે એ શરૂ આપણે કરીએ છીએ। તો મિત્રો, ઇકોલોજી એટલે એનો અર્થ થાય છે પરિસ્થિતિ વિદ્યા। આ શબ્દ પ્રયોજન અર્ન્સ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે 1869માં આ પરિસ્થિતિ વિદ્યા એવો શબ્દ રજૂ કર્યો, અર્ન્સ્ટ હેકલ। પછી ત્યારબાદ પરિસ્થિતિ વિદ્યાનો વિસ્તૃત અહેવાલ રાઇટર નામના વૈજ્ઞાનિકે આપ્યો। એ ફાધર ઓફ ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। પરિસ્થિતિ વિદ્યાના પિતા કોણ છે? તો કે રાઇટર। પછી ઓડમ, પરિસ્થિતિ વિદ્યા એટલે સજીવોનો વસવાટ સાથેનો અભ્યાસ, આવી વ્યાખ્યા આપી 1969માં। તો એ પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય? તો કે સજીવોનો વસવાટ સાથેનો અભ્યાસ કરવામાં આવે એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય। રાઇટરે એવી વ્યાખ્યા આપી કે જે તે વિસ્તારમાં રહેતા સજીવો તથા નિર્જીવોનો અભ્યાસ તથા તેમના આંતર સંબંધોનો અભ્યાસ। આ વ્યાખ્યા રાઇટર નામના વૈજ્ઞાનિકે આપેલી। પછી ચાર્લ્સ ડાર્વિન, ફાધર ઓફ મોડર્ન બાયોલોજી, અત્યારનું જે હાલનું જે વિજ્ઞાન છે મિત્રો, મોડર્ન બાયોલોજી કહેવાય, એના પિતા છે એ ચાર્લ્સ ડાર્વિન તરીકે ઓળખાય છે। જાતિની સંકલ્પના, શબ્દ પ્રયોજન જ્હોન રે। મિત્રો, આ બધા વૈજ્ઞાનિકોના નામ અને એના કાર્યો છે અગત્યના છે, એમસીક્યુમાં પૂછાઈ શકે છે, બરાબર, અને ઘણામાંથી એમસીક્યુમાં પૂછાઈ ચૂકેલા છે। જાતિ શબ્દ સૌપ્રથમ જ્હોન રે નામના વૈજ્ઞાનિકે આપેલો। હા, જાતિના પ્રકારો તો કે પ્રજનનની વૃત્તિને આધારે, ગેમેટ જનીનને આધારે એગેમો અને ગેમો। તો એગેમો કોને કહેવાય? તો કે અલિંગી પ્રજનન દ્વારા પ્રજનન કરે, બરાબર। અલિંગી પ્રજનનક્ષમ જાતિ હોય એને એગેમો કહેવાય, અને લિંગી પ્રજનનક્ષમ જાતિ હોય એને ગેમો કહેવાય છે। હવે અલિંગી પ્રજનન કરે છે એ સરળ કક્ષાના સજીવો હોય છે, જાણીએ છીએ, એટલે એગેમો છે એમાં સરળ કક્ષાના સજીવ હોય, અને લિંગી પ્રજનન કરતા ગેમો સજીવ છે એ જટિલ છે। પછી વસવાટને આધારે, બરાબર છે, અથવા અસ્તિત્વને આધારે 3 પ્રકાર પડે છે, સિમ્પેટ્રિક, પેરાપેટ્રિક અને એલોપેટ્રિક। સિમ્પેટ્રિક કોને કહેવાય? તો કે એક જ સમયે દુનિયાના ઘણા બધા ભૌગોલિક વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતી જાતિઓ, બરાબર। એક સમયે એટલે માનો કોઈ એક સમય, હાલનો સમય છે, તો એવા સમયે દુનિયાના કેટલાય ભૌગોલિક વિસ્તારમાં આ જાતિઓનું અસ્તિત્વ હોય છે, એને સિમ્પેટ્રિક જાતિઓ કહેવાય। પેરાપેટ્રિક જાતિ એટલે એક જ સમયે દુનિયાના નજીકના સમાંતર ભૌગોલિક વિસ્તારના અસ્તિત્વ ધરાવતી જાતિઓ। નજીકના ભૌગોલિક વિસ્તારો હોય એમાં જ અસ્તિત્વ હોય, પછી એ જાતિ નજીકના વિસ્તાર છોડીને પછી દૂરના વિસ્તારમાં એનું અસ્તિત્વ ન હોય, ટૂંકમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી ન હોય। આવા નજીકના આ સમાંતર જે ભૌગોલિક વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતી હોય એને પેરાપેટ્રિક જાતિ કહેવાય। અને એલોપેટ્રિક જાતિ એટલે કે દુનિયાના કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતી હોય છે, બીજે બધે ક્યાંય ન હોય, એમ એક જ સ્થાને હોય આખા વિશ્વની અંદર। હવે એનું ઉદાહરણ આપ્યું છે કાંગારૂ છે, બરાબર, એ ઓસ્ટ્રેલિયન પ્રાણી છે, તો કાંગારૂનું અસ્તિત્વ આખા વિશ્વમાં ઓસ્ટ્રેલિયામાં જ છે, બરાબર છે। મેક્રોપોડા સમુદાયની અંદર એને મતલબ કે ઓળખવામાં આવે છે મેક્રોપોડા તરીકે। તો આ ઓસ્ટ્રેલિયા પ્રાણી છે, તો એ એલોપેટ્રિક જાતિ છે। પછી ત્રીજું જોઈએ સિબલિંગ જાતિઓ, બરાબર છે। આ સિબલિંગ જાતિ કોને કહેવાય? તો જે જાતિ બાહ્યાકાર દેખાવના લક્ષણોમાં મહત્તમ સમાનતા ધરાવતી હોય પરંતુ આંતર પ્રજનનક્ષમ ન હોય તેવી જાતિઓને। એટલે એવું કહેવા માંગે છે કે બાહ્યાકાર, રૂપ, રંગ, દેખાવ, સ્વરૂપ, આ બાહ્ય લક્ષણોને આધારે મહત્તમ સમાનતા ધરાવતી હોય,
પરંતુ આંતર પ્રજનનક્ષમ ન હોય એવી જાતિઓને સિબલિંગ જાતિઓ એ પ્રજનન કરી શકે નહીં. પછી ચોથો પોઈન્ટ છે, ક્રિસ્ટિયન જાતિ એવી જાતિ છે કે જે પોતાના જૈવ સમાજમાં પ્રભુત્વ ધરાવતી હોય સંખ્યાની રીતે, બરાબર, તાકાતની રીતે, કે પ્રભુત્વ એની સંખ્યા વધુ હોય. સંખ્યા વધુ હોય એટલે સ્વાભાવિક છે એના સભ્યો સંખ્યા વધુ હોય એટલે જાતિ છે બળવાન કહેવાય. તથા તેઓનું અસ્તિત્વ તે સમાજમાં વસતી અન્ય જાતિઓના અસ્તિત્વ માટે સંબંધિત હોય તેવી જાતિઓને ક્રિસ્ટિયન જાતિ કહેવામાં આવે છે, કે એનું અસ્તિત્વ બીજી જાતિઓ સાથે પણ સંબંધિત હોય છે. દાખલા તરીકે ઉષ્ણકટિબંધીય જંગલોમાં અંજીરના વૃક્ષો. હવે અનુકૂલનો એડેપ્ટેશનની વાત કરીએ તો ભૌતિક, જૈવિક અને રાસાયણિક આ 3 પ્રકારના અનુકૂલનો મિત્રો જોવા મળે છે, આપણે જાણીએ છીએ, બરાબર. ભૌતિક અનુકૂલનો જે રણ નિવાસી વનસ્પતિ હોય છે, બરાબર, એનું ઉદાહરણ લઈ શકાય. જૈવિક અનુકૂલનમાં દાખલા તરીકે પર્વતીય વિસ્તારમાં મનુષ્યમાં 8 મિલિયન આરબીસી હોય, બરાબર છે. પર્વતીય વિસ્તાર હોય, ઊંચાણવાળા પ્રદેશો, તો એની હાઈટ વધારે હોય એટલે ખૂબ જ ઊંચાઈએ ઓક્સિજનની માત્રા ઓછી હોય, એટલે વ્યક્તિને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ન ઘટે, એટલે કુદરતી રીતે એના બ્લડમાં આરબીસીનું પ્રમાણ વધારે હોય, એટલે આરબીસી વધુ હોય એટલે વધુ હિમોગ્લોબિન સાથે સંયોજાય અને વધુ ઓક્સિજનનું વહન કરી શકે, એટલે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ લેવલ જળવાઈ રહે, ઘટે નહીં, એટલે આ જૈવિક અનુકૂલન કહેવાય છે. હા, ભૌતિક રણ નિવાસી વનસ્પતિ હોય મિત્રો કે ઉત્સેદનનો દર ઘટાડે છે, બરાબર છે, એ ઉદાહરણ લઈ શકાય કે ઉત્સેદનનો દર બરાબર છે ઘટાડવા માટે વાયુરંધ્ર છે એ બંધ કરી દે છે, દિવસે વાયુરંધ્ર બંધ કરી દે છે અને રાત્રિ દરમિયાન ખુલ્લા હોય છે, બરાબર, તો એ ભૌતિક અનુકૂલનનું ઉદાહરણ લઈ શકાય. પછી આ આરબીસી છે મૂત્રપિંડમાં ઇરિથ્રોપોઇટીન, બરાબર છે, ઇરિથ્રોપોએસિસની ક્રિયા દ્વારા આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ એ ઉત્પન્ન કરે છે, બરાબર. તો ઇરિથ્રોપોઇટીન નામનો જે ઘટક છે મિત્રો એ ઇરિથ્રોપોએસિસની ક્રિયા દ્વારા આરબીસી ઉત્પન્ન કરે છે અને બ્લડમાં આરબીસી વધારે હોય છે. પછી જૈવ રાસાયણિકની વાત કરીએ તો ઠંડા પ્રદેશોમાં આલ્કોહોલ ચયાપચયની ક્ષમતા, બરાબર છે, આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝની માત્રા વધુ હોય છે. તો એ વાક્ય એવું કહેવા માંગે છે મિત્રો, આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝ આ એક ઉત્સેચકનું નામ છે. આ ઉત્સેચક આલ્કોહોલને પચાવવા માટેની ક્ષમતા ધરાવે છે. એટલે તમે જાણો છો મિત્રો કે શિયાળાની અંદર જે ખૂબ જ ઠંડા પ્રદેશો હોય, ખૂબ જ ઠંડી પડતી હોય, તો એ લોકો ગરમી મેળવવા માટે વધુ દારૂનું સેવન કરે છે, પણ એ લોકોને દારૂ પચી જાય છે, બરાબર છે, કારણ કે એ સમયે લોકોના શરીરમાં આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝ, બરાબર છે, એની માત્રા વધારે હોય છે અને એ આલ્કોહોલને પચાવી શકે છે, એટલે ઠંડી ઋતુમાં એ લોકો દારૂ છે એ વધારે પી શકે છે. તો આ વાત થઈ અનુકૂલનોની. પછી પ્રકાશની વાત કરીએ, લાઇટ, બરાબર છે, તરંગ લંબાઈ લેમ્ડા, બરાબર છે, આ લેમ્ડાનો સિમ્બોલ છે તરંગ લંબાઈ. તો લેમ્ડા જેટલી વધારે હોય, તરંગ લંબાઈ જેટલી વધારે હોય એની કાર્યક્ષમતા એટલે કે મુક્ત ઉર્જા છે એ ઓછી હોય છે. યુવી તરંગો છે મિત્રો, અલ્ટ્રાવાયોલેટ તરંગો જેની લંબાઈ 100 થી 400 નેનોમીટર હોય એ સક્રિય હોય છે, જેની ઉર્જા વધારે હોય છે. અને PAR, બરાબર છે, ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન 400 થી 700 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ ધરાવે છે, બરાબર છે, જેને આપણે PAR તરીકે ઓળખીએ છીએ. હવે ત્યારબાદ એક આકૃતિ આપી છે પ્રકાશના સંદર્ભે પાણીના સ્ત્રોતનું સ્તરીકરણ, બરાબર. હવે આ એક પાણી ભરેલું છે, બરાબર, આ એની ઊંડાઈ છે. હવે આ કિનારો જેને આપણે સેજ મેળો કહીએ છીએ, બરાબર. હવે આ તળિયાનો ભાગ છે, બરાબર. તળિયાના ભાગથી આ ઉપર તરફના સ્તરો દર્શાવ્યા છે. આ પ્રોફંડલ છે, પછી લિમ્નેટિક સ્તર છે, લિટરોલ સ્તર છે,
આ જે પ્રોફંડલ છે જેમાં લીલી વનસ્પતિ ન હોય છે, કારણ કે ખૂબ જ ઊંડાઈનો ભાગ હોય છે તો પ્રકાશ ન પહોંચી શકતો હોય તો ત્યાં લીલી વનસ્પતિ શક્ય ન હોય. પછી આ તળિયાનો ભાગ છે મિત્રો, બરાબર છે. આ તળિયાનો ભાગ છે એને બેન્થિક પ્રદેશ કહેવામાં આવે છે. બેન્થિક પ્રદેશ, બરાબર, જ્યાં પણ પ્રકાશ પહોંચી શકતો નથી. તો એવા સ્થળે રાતી લીલ ગોકળ ગાય એટલે કે સ્ટેલ આવા વિષમપોષી પ્રાણીઓ છે, બરાબર છે, અને બેન્થિક એનિમલ્સ કહેવામાં આવે છે. આ પ્રદેશની અંદર જે વસનારા પ્રાણીઓ હોય છે બેન્થિક એનિમલ્સ કહેવામાં આવે છે, બરાબર. હવે દરેક વિશે આપણે જોઈએ તો કે જે પ્રોફંડલ છે, આ પ્રોફંડલ અહીંયા પ્રકાશ નથી પહોંચતો એટલે વિષમપોષી સજીવો છે, બરાબર છે. પ્રાણીઓ વનસ્પતિ એકાંગી વનસ્પતિ હોય અને બદામી લીલ જેવી પણ લીલ હોઈ શકે છે. પછી એના કરતા ઉપર જોઈએ આ લિમ્નેટિક પ્રદેશ છે ત્યાં ઓછો પ્રકાશ હોય, બરાબર છે. 20 થી 40 મીટર સુધી અને વૈકલ્પિક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાઓ છે સજીવો છે જોવા મળે છે. વૈકલ્પિક પ્રકાશ સંશ્લેષી જરૂરી હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરી શકે એમ પ્રકાશ હોય ત્યારે, તો એ લિમ્નેટિક પ્રદેશ કહેવાય છે. પછી લિટોરલ પ્રદેશ, લિટોરલ જે ઉપરનો ભાગ છે તો પ્રકાશ વધુ પહોંચે છે. સ્વયંપોષી વનસ્પતિનું અસ્તિત્વ ત્યાં સારું હોય છે. લીલી વનસ્પતિ દ્વિઅંગી પણ વિકાસ પામ્યા છે, દાખલા તરીકે મોસ. પછી સેજ મેળો એટલે કિનારો થાય તો કિનારેના વિસ્તાર છે તો એમાં ત્રિઅંગી વનસ્પતિ હોય, અનાવૃત બીજધારી હોય, આવૃત બીજધારી હોય, આ બધા પ્રકારની વનસ્પતિઓ છે એ અસ્તિત્વ ધરાવે છે. હવે મિત્રો આ ચાર્ટ દર્શાવ્યો છે આકૃતિ એ તાપમાનના વસવાટમાં સ્તરીકરણ છે, જલીય વસવાટમાં તાપમાન આધારિત સ્તરીકરણ. તો આ પાણી ભરેલું સ્થળ છે, બરાબર. તો પાણીની વધુ ઊંડાઈએ, મધ્યમ ઊંડાઈએ અને ઓછી ઊંડાઈએ જે પાણીના સ્તરો રચાય છે, બરાબર, એ સ્તરોને સૌથી સપાટી પર છે એ સ્તરને એપિલિમ્નિયોન કહેવામાં આવે છે. આ સપાટી પરનું પાણીનું સ્તર, બરાબર. પછી એનાથી ઊંડાઈએ જઈએ તો થર્મોક્લાઇન અને સૌથી અંદર તરફ જઈએ તો હાઇપોલિમ્નિયોન, બરાબર, કહેવામાં આવે છે. તો આ જે થર્મોક્લાઇન છે તો એ તાપમાનમાં ક્રમશઃ ફેરફાર જોવા મળે છે, એના તાપમાનમાં ફેરફાર થઈ શકે છે, બરાબર છે. હા, પ્રકાર અને ઓક્સિજન, બરાબર. તો ઓક્સિજન છે જેમ ઉપર તરફ જઈએ વધારે હોય છે, બરાબર, અને અંદર તરફ જઈએ એમ ઓછું હોય છે. પ્રકાશ, બરાબર છે, અહીંયા શબ્દ આવશે પ્રકાશ. અંદર તરફ જઈએ એમ પ્રકાશ ઓછો થતો જાય છે, બરાબર, અને સપાટી ઉપર પ્રકાશની માત્રા વધારે હોય છે. ટૂંકમાં સપાટી પર જ્યાં વધુ પ્રકાશ મળે છે તાપમાન વધુ હોય છે એપિલિમ્નિયોન. થર્મોક્લાઇન તાપમાનમાં ફેરફાર થાય છે અને સૌથી અંદરનું સ્તર છે હાઇપોલિમ્નિયોન. ત્યારબાદ આશ્રુતિનું નિયમન, ઓસ્મો રેગ્યુલેશન. તો ઓસ્મોરાલિટી જાળવવાની બાબતમાં એટલે કે આશ્રુતિ જાળવવાની બાબતમાં પૃથ્વી પરના સજીવો છે એ બે પ્રકારના છે, આશ્રુતિ અનુસરકો અને આશ્રુતિ નિયામકો. તો આશ્રુતિ અનુસરકો જેને ઓસ્મો કન્ફર્મર્સ કહેવામાં આવે છે અને આશ્રુતિ નિયામકો એટલે ઓસ્મો રેગ્યુલેટર્સ કહેવામાં આવે છે. એટલે શું મિત્રો? આશ્રુતિ અનુસરકો એટલે શું? કે દેહ જળની સાંદ્રતા જાળવી શકે નહીં, એક ધારી એના શરીરની સાંદ્રતા, બરાબર, જાળવી નહીં શકે, એને આશ્રુતિ અનુસરકો કહેવાય. અને દેહ જળની સાંદ્રતા જાળવી રાખે છે નિયમિત રીતે, અને આશ્રુતિ નિયામકો કહેવાય છે. આશ્રુતિ અનુસરકો છે એ આજુબાજુની પરિસ્થિતિ પ્રમાણે અનુસરણ કરવું પડે છે, બરાબર છે. દેહ જળની એટલે કે આશ્રુતિનું પ્રમાણ, માનો કે કોઈ દ્રાવણ જે માધ્યમમાં રહેતા હોય એમાં વધે તો એના શરીરના દેહ જળની રુધિરની સાંદ્રતા પણ એને વધારવી પડે, ઘટે તો ઘટાડવી પડે, બરાબર છે. તો આજુબાજુની પરિસ્થિતિ પ્રમાણે અનુસરણ કરવું પડે છે. 99% પ્રાણીઓ અને વનસ્પતિઓ છે બધી એ આશ્રુતિ અનુસરકો છે. જ્યારે આશ્રુતિ નિયામકો છે તો
કે આજુબાજુની પરિસ્થિતિ પ્રમાણે પોતાની આશ્રુતિ નિયમન જાળવી રાખે છે. પક્ષીઓ અને સસ્તનો તો આપણને ખબર છે, બરાબર. પર્યાવરણમાં ફેરફાર થાય તો કાંઈ માનવ શરીર, બરાબર, એનું તાપમાન સાંદ્રતા કાંઈ બદલાતી નથી, બરાબર, તાપમાનને અનુસરીને, સમજો ને. અને પક્ષીઓ છે તો એ પણ પોતાના શરીરનું આશ્રુતિ નિયમન જાળવી રાખે છે, બરાબર. તો માનવ પક્ષીઓ છે, માનવ અને પક્ષીઓ છે એ આશ્રુતિ નિયામકો કહેવામાં આવે છે. હવે જમીન એટલે કે ભૂમિ, અંગ્રેજીમાં જેને સોઇલ કહેવામાં આવે છે, તો એના વિશેની વાત કરીએ. આમાંથી મિત્રો પણ પ્રશ્નો MCQ છે ખાસ પૂછાય છે. તો પૃથ્વીનું એવું પડ કે જ્યાં વનસ્પતિના મૂળ સ્થાપિત થઈ શકે, બરાબર, એને શું કહેવાય? જમીન કહેવાય. વનસ્પતિના મૂળ જે સ્થાપિત પામે એને જમીન કહેવાય. ટ્રેસો આ એક વૈજ્ઞાનિકનું નામ છે. 1970ના મત મુજબ ભૂમિ એટલે કે જમીન એ ભૂજૈવિક તંત્ર સંકુલ છે. તો આ એક શબ્દ ભૂજૈવિક તંત્ર સંકુલ એવું કોણે કીધું? ટ્રેસોએ કીધું કે ભાઈ જમીન છે, ભૂ એટલે જમીન, જમીન છે એક જૈવિક તંત્રનું સંકુલ છે. સંકુલ એટલે સમૂહ અને જૈવિક તંત્ર એટલે સજીવો. તો જમીન છે એક સજીવોનો સમૂહ છે. કેમ એવું કીધું? આપણે જાણીએ છીએ મિત્રો, જમીનની અંદર કેટલાય ઉપયોગી સૂક્ષ્મ જીવો હોય છે, બરાબર છે, બેક્ટેરિયા હોય છે. તો જમીનની અંદર અળસિયા રૂપી સજીવો પણ હોય છે. તો જમીનની અંદર કેટલાય સૂક્ષ્મ જીવો, નાના નાના જીવજંતુ ઉપયોગી હોય છે, એટલે એ સજીવો તંત્ર થયું, બરાબર છે. જમીન એક સજીવનું સંકુલ છે. આવો શબ્દ ટ્રેસોએ વાપર્યો કે જે વનસ્પતિઓને આધાર આપે છે, પાણી આપે, પોષક દ્રવ્ય આપે અને ઓક્સિજન પણ પૂરો પાડે છે. હવે જમીનમાં રહેતા 4 પ્રકારના સજીવો જે છે, બરાબર છે, 4 જૂથ છે. તો જોઈએ મિત્રો, આમાંથી પણ MCQ પૂછી શકાય છે. સૂક્ષ્મ વનસ્પતિ જાત જેને માઇક્રોફ્લોરા કહેવામાં આવે છે, માઇક્રોફ્લોરા, બરાબર. સૂક્ષ્મ વનસ્પતિની જાત, એના ઉદાહરણ બેક્ટેરિયા, ફૂગ, બ્લુ ગ્રીન આલ્ગી એટલે કે BGA અને લીલ. તો આ બધા માઇક્રોફ્લોરા કહેવાય મિત્રો. માઇક્રોફ્લોરા સૂક્ષ્મ વનસ્પતિની જાત. પછી સૂક્ષ્મ પ્રાણી જાત જેને માઇક્રોફોના કહેવામાં આવે છે, માઇક્રોફોના. એમાં પ્રજીવ, સૂત્રકૃમિઓ આવે, ઈંતળી આવે કે જેનું કદ 20 થી 200 માઇક્રોન જેટલું હોય છે, બરાબર. 20 થી 200 માઇક્રોમીટર હોય છે એવા સજીવો, બરાબર. માઇક્રોફોના, ફોના એટલે પ્રાણી જાત, પ્રજીવ, સૂત્રકૃમિ અને ઈંતળી. પછી મધ્ય કક્ષાની પ્રાણી જાત જેને મિસોફોના કહેવાય છે. તો મિસોફોનામાં છે એમાં ઈંતળીઓ આવે છે, સૂત્રકૃમિ આવે, કરોળિયા આવે, પછી કીટકના ડીંભ આવે છે, મૃદુકાય પ્રાણીઓ આવે, બરાબર, જેનું કદ 200 માઇક્રોનથી 1 સેન્ટીમીટર જેટલું હોય છે, બરાબર. હવે અહીં જોઈ શકો છો, બરાબર, અહીંયા 20 થી 200 માઇક્રોન છે અને 200 માઇક્રોનથી 1 સેન્ટીમીટર છે. પણ માઇક્રોફોના એટલે સૂક્ષ્મ પ્રાણી જાત અને મધ્યમ કક્ષાની પ્રાણી જાત, મિસોફોના અને માઇક્રોફોના બંનેની અંદર ઈંતળીઓનો સમાવેશ થાય છે, કોમન છે. પછી મોટા કદના પ્રાણીઓ જેને મેક્રોફોના કહેવામાં આવે છે, અળસિયા, સાપ ને છછુંદર ના 1 સેન્ટીમીટરથી મોટા હોય, બરાબર. તો આમાંથી કોઈ ઉદાહરણ છે મિત્રો ખાસ પૂછી શકાય. પછી મિત્રો, જમીન 5 ઘટકોથી બનેલી છે. હવે આપણે ભૂમિ કહીએ છીએ, ભૂમિ એટલે જમીન, પણ જમીન છે કયા ઘટકોથી બને છે? તો જમીનના બંધારણમાં 5 ઘટકો હોય. ક્યાં ક્યાં? પેલું, ભૂમિય ખનિજ દ્રવ્યો, જમીનની અંદર ખનિજ દ્રવ્યો હોય છે. બીજું, કાર્બનિક ભૂમિય દ્રવ્યો, જેમાં રેતી, માટી, કાંપ આ બધા ઘટકો આવે છે, બરાબર. પછી ત્રીજું છે ભૂમિય જળ, જમીનની અંદરનું પાણી. ભૂમિય હવા અને ચોથું જૈવિક તંત્ર એટલે કે સૂક્ષ્મ જીવો. આ 5 ઘટકોથી જમીન છે બનેલી હોય છે. હવે જમીનમાં સ્તરીકરણ. હવે જમીનમાં સ્તરીકરણ એટલે શું મિત્રો? તો જમીનની અંદર આપણે ખોદકામ કરીએ, કૂવો ખોદીએ, એટલે જેમ જેમ ઊંડાઈ તરફ જતા જઈએ એમ જુદા જુદા રંગના, જુદા જુદા માટીના, પથ્થરના, બરોબર છે, સ્તરો આપણને આવે છે, દેખાય છે, અલગ અલગ રંગના હોય છે.
બરાબર છે। આ જુદા જુદા સ્તરો છે, એટલે જમીન છે એ અલગ અલગ સ્તરમાં વહેંચાયેલી છે, બરાબર। તો એમાં એના બંધારણ પ્રમાણે, બરાબર છે, આવા 5 સ્તરોમાં વિભાજન કરવામાં આવે છે। ઓ સ્તર, એ સ્તર, B1 સ્તર, B2 સ્તર અને C સ્તર। તો ઓ સ્તર છે એ સપાટી, સૌથી ઉપરની સપાટી ભાગ છે। સપાટી એ કચરો હોય, બરાબર। ઓ સ્તર હોય એટલે ઉપરની સપાટી, તો જમીનના સૌથી ઉપરના સપાટીમાં શું હોય? કચરો હોય, સળી ગયેલા મૃતદેહો હોય છે, આ બધું હોય છે। રણ પ્રદેશમાં અભાવ હોય છે, બરાબર। રણ પ્રદેશની અંદર આવો સામાન્ય રીતે વસ્તી ન હોય એટલે પ્રાણીઓના મૃતદેહો કે સપાટીએ કચરો છે ન હોય, ઓછો હોય। હા, અને રણ પ્રદેશની અંદર જે આ સ્તર છે, બરાબર છે, મોટે ભાગે સૌથી ઉપરનું છે એ રેતીથી બનેલું હોય છે। એ સ્તર ઉપરી ભૂમિ સ્તર કહેવાય છે, જેમાં ખનિજ દ્રવ્યો હોય, આંશિક વિઘટન પામેલા કાર્બનિક ઘટકો હોય છે, તૃણ અને ક્ષુપ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર હોય છે, બરાબર છે, જમીનમાં મૂળ તંત્ર હોય છે। ફૂગ, બેક્ટેરિયા જેવા વિઘટક સજીવો પણ આ સ્તરની અંદર જોવા મળે છે। પછી B1 સ્તર છે, જેને શ્રવણ સ્તર કહેવામાં આવે છે। પાતળું અને નાનું હોય છે, બરાબર। દ્રાવ્ય અથવા નિલંબિત દ્રવ્યો નીચે તરફ વહન પામે છે, કારણ કે જમીનમાંથી ગળાઈને દ્રાવ્ય પદાર્થો પાણી સાથે જે નીચે ઉતરે છે એ B1 સ્તર સુધી પહોંચે છે। પછી B2 સ્તર છે, એનાથી ઊંડાઈનું સ્તર છે। અંશતઃ વિઘટન પામેલા ઘટકો અહીં ખનિજીકરણ પામે છે, બરાબર। વિઘટક થયેલા ઘટકો છે એ ખનિજ તત્વો બધા આ સ્તરની અંદર સંગ્રહ થાય છે, એનું ખનિજ દ્રવ્યોમાં રૂપાંતર થાય છે। ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે અને મોટા વૃક્ષોના મૂળ તંત્ર હોય છે। આપણે જાણીએ છીએ કે મોટા વૃક્ષો હોય એના મૂળ તંત્ર ઊંડા હોય છે અને અહીંયાથી ખનિજ તત્વો છે એ શોષણ કરે છે। C1 સ્તર છે એ સૌથી ઓછા પ્રમાણમાં ક્ષરણ પામેલું પિતૃદ્રવ્ય, સૌથી ઓછા પ્રમાણમાં ક્ષરણ પામેલું પિતૃદ્રવ્ય એટલે કે બહુ પોષક દ્રવ્યો છે ઓછા પ્રમાણમાં હોય છે। અકાર્બનિક ખનિજોનું અંશતઃ વિઘટન થયેલું હોય છે, ખૂબ જ અંશતઃ માત્રાની અંદર જોવા મળે છે। હવે મિત્રો, અહીંયા તમારી સામે બુકની અંદર 2 જુદી જુદી આકૃતિ દેખાય છે। વાસ્તવિક રીતે આ 2 વસવાટ છે, આ એક વસવાટ છે, આ બીજો વસવાટ છે। વસવાટ સજીવોને રહેવા માટેની જગ્યા। તો હવે આ બંને વસવાટ શું કહેવા માંગે છે? આ વસવાટનું અવલોકન કરવામાં આવે તો આની અંદર જે સજીવો દર્શાવ્યા છે એ કોઈ એક જાતિના સજીવો છે, બરાબર। આ એ છે, એક જાતિ છે, તો આ એ જાતિનો સભ્ય છે, અહીંયા પણ એ દર્શાવ્યું છે, અહીંયા પણ એ દર્શાવ્યું છે, અહીંયા પણ એ દર્શાવ્યું છે। એનો મતલબ એવો, આ વસવાટની અંદર એક જ જાતિના સભ્યો વસવાટ કરે છે, એક જ જાતિના સભ્યો રહે છે। અચ્છા, હવે આ 2 સભ્યો વચ્ચે એરા દર્શાવ્યા છે, દરેક સભ્યો વચ્ચે એરા દર્શાવ્યા છે। એનો મતલબ એવું થાય કે આ સભ્યો પોતાના જીવનગાળા દરમિયાન એકબીજા સાથે દ્રવ્યોની આપલે કરે છે, એકબીજા સાથે સંકળાયેલા છે જીવન માટે। તો એમ કહેવાય કે એક જ જાતિના સજીવો વચ્ચે દરમિયાનગીરી થાય છે। દરમિયાનગીરી એટલે દ્રવ્યોની આપલે થાય છે, બરાબર। તો તે બાબતને વસ્તી પરિસ્થિતિકી કહેવામાં આવે છે। મિત્રો, વસ્તી પરિસ્થિતિકી કોને કહેવાય? તો કે કોઈ વસવાટની અંદર એક જ જાતિના સભ્યો વચ્ચે જ્યારે દ્રવ્યોની આપલે થાય, દરમિયાનગીરી થાય, તેને વસ્તી પરિસ્થિતિકી કહેવામાં આવે છે। તો અહીંયા બીજો વસવાટ છે, ધ્યાનથી જુઓ મિત્રો। બીજા વસવાટની અંદર A, B, C અને D આ જુદી જુદી જાતિઓ વસવાટ કરે છે। તો જુદી જુદી 4 જાતિઓ છે, અહીંયા 4 હોય, 6 હોય, ગમે તેટલી હોય, પણ એક કરતા વધારે છે। તો જુદી જુદી જાતિઓ A, B, C, D ના સજીવો વચ્ચે દરમિયાનગીરી થાય એટલે કે દ્રવ્યોની આપલે થાય તો તે બાબતને જૈવિક પરિસ્થિતિકી કહેવામાં આવે છે। તો જૈવિક પરિસ્થિતિ એટલે કે એક વસવાટમાં એક કરતા વધુ, બરાબર, જુદી જુદી જાતિઓ છે એ દ્રવ્યોની આપલે કરતી હોય
એ બાબતને જૈવિક પરિસ્થિતિકી કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધશું. નમસ્કાર. ઓમ શાંતિ.